કલેક્ટરની તાકાત એટલી બધી છે, મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતાં કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. હવે તમે કેટલી વાપરો છો ને કેટલી નથી વાપરતા એ તમારા ઉપર છે. કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો ને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે, અને છતાંય ઘણી વખતે અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે, સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા સુધીને આવ્યા છે. પછી એ દિવસે તમે તૈયાર કરી નાખો પાછા કે ભાઈ આપણે હવે આજે તો કરી જ નાખવું પડશે, હવે જે થયું હોય એ થયું. અત્યાર સુધી કોણે કર્યું કોણે ના કર્યું, એટલે આ બધી વસ્તુ જે છે, હું કહેવા શું માગું છું કે આ બધી ચિંતનનો વિષય છે કે ભાઈ તમે થોડુંક વિચારો. હું કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો તો એ પહેલાં કરી નાખો તો કેટલો આનંદ થાય. તમારે જ કરવાનું છે, તમારા સહીથી થવાનું છે, તો પછી શેના માટે આપણે રાહ જોઈએ? સ્વાગત સુધીની રાહ જોઈએ, શેના માટે જોઈએ? એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાન શ્રીએ જે શરૂ કરાયું છે, તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ, સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું, કેવી રીતે કર્યું, કોને જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો. ચિંતનથી આ બધા, એટલે જીવનમાં દરેકે દરેક જણની વાત છે. એમાં તમારી વાત છે કે એકલા મહેસૂલ વિભાગને જ આ ચિંતન કરવાનું છે એવું નથી. અહીંયા અમે ઉપર બેઠેલા હોય કે નીચે બેઠેલા હોય, તમામે ચિંતન જો શરૂ થાય તો મને લાગે છે જે પ્રોબ્લેમ છે ને એના 99.99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કેટલી તાકાતવાળું છે માન્ય વડાપ્રધાન શ્રીએ. એના માટે જ એમનું પણ તમે જુઓ તો ખરા, ક્યાં આંગાડી કેવી વ્યવસ્થા. ગુજરાતથી શરૂ કરો, તમે ગુજરાતથી શરૂ કરો. શું ગુજરાતમાં હતું એ બેઠા તારે કેટલા પ્રોબ્લેમ્સ, પણ કોઈ દિવસ એમણે સામેના માણસ શું બોલે છે, કેવું બોલે છે, એની ઉપર વિચાર્યું જ નહીં.